નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3ની જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. ઓનલાઈન આવેદન કઈ રીતના કરવું તેના માટેનો પ્રેક્ટિકલ વિડીયો આજે આપણે જોઈશું. એ પહેલા જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. એની અંદર મિત્રો તમારે ઓજસ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ છે એને સર્ચ કરી લેવાની રહેશે. સર્ચ કરી લેશો મિત્રો એટલે તમને આ પ્રકારનો હોમ પેજ ઓપન થઈ જશે. અહીંયા મિત્રો ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમની અંદર તમે સૌથી પહેલી વખત છો તો તમારે એકવાર રજીસ્ટ્રેશન અહીંયાથી કરી લેવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ મિત્રો ઓનલાઈન એપ્લિકેશન છે એમાં તમારે એપ્લાય ઉપર ક્લિક આપવાનું રહેશે. ક્લિક આપશો એટલે મિત્રો અહીંયા સિલેક્ટનો ઓપ્શન છે એને ઓપન કરવાનું છે. અહીંયા સેકન્ડ નંબરની છે GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, એના ઉપર આપણે ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો તમે ક્લિક આપશો એટલે તમને બે પ્રકારના ભરતીઓ છે એના માટેની જે જાહેરાત છે જોવા મળશે. અહીંયા મિત્રો આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે સેકન્ડ નંબરે છે એના ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમને ભરતી વિશેની તમામ જાણકારી મળી રહેશે. એક PDF સ્વરૂપ છે. એના માટેનો આપણે એક અલગથી વિડીયો પણ પોસ્ટ કરેલો છે, એ તમે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર સર્ચ કરી શકો છો. ફોર્મ ભરવા માટે આપણે એપ્લાય છે એના ઉપર ક્લિક આપવાનું રહેશે. એપ્લાય પર મિત્રો ક્લિક આપશો એટલે અહીંયા તમને પોસ્ટ વિશેની થોડીક જાણકારી મળી રહેશે. અહીંયા મિત્રો તમારે ફરીવાર એપ્લાય નાવ ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયા તમે મિત્રો હોમ પેજ ઉપર રજીસ્ટ્રેશન કરેલું છે તો અહીંયા તમારો રજીસ્ટ્રેશન નંબર નાખવાનો છે, ત્યારબાદ બર્થ ડેટ નાખી અને એપ્લાય વિથ OTR થી તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જો તમારી પાસે મિત્રો કોઈ પણ રજીસ્ટ્રેશન નથી ને તમે ડાયરેક્ટલી ફોર્મ ભરવા માંગો છો તો અહીંયા સ્કીપ છે મિત્રો, એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. સ્કીપ આપશો એટલે મિત્રો અહીંયા તમારું ઓનલાઈન ફોર્મ છે એ ઓપન થઈ જશે. સૌથી અહીંયા મિત્રો એક બાબત ખાસ ધ્યાન આપવાની છે, જો તમે ફક્ત ને ફક્ત જુનિયર ક્લાર્કની જે જગ્યાઓ છે એના માટે ફોર્મ ભરવા માંગો છો તો તમારે એક ગ્રુપ છે સિલેક્ટ કરવાનું રહેશે. પરંતુ મિત્રો તમે જુનિયર ક્લાર્ક સાથે સાથે સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ માટે પણ ફોર્મ ભરવા માંગો છો તો મિત્રો તમારે ગ્રુપ A અને B સિલેક્ટ કરવાનું રહેશે. તમે જુનિયર ક્લાર્કનું ફોર્મ ભરવા નથી માંગતા તો અહીંયા મિત્રો તમારે ફક્ત B ગ્રુપ છે મિત્રો એ સિલેક્ટ કરવાનું રહેશે. કમ્પલસરી તમે બંનેમાં ફોર્મ ભરવા માંગો છો તો અહીંયા મિત્રો બોથ ગ્રુપ છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ મિત્રો અહીંયા યસ બટન ઉપર ક્લિક આપવાનું છે અને મિત્રો અહીંયા તમારી અરજી છે એને તમારે સેવ આપી દેવાનું રહેશે. મિત્રો તમારી અરજી છે સેવ થઈ ગઈ છે. અહીંયા મિત્રો જે અરજીનો નંબર આપેલો છે એને તમારે કોપી કરી લેવાનો છે, કારણ કે ફોટો અપલોડ અને મિત્રો કન્ફર્મ કરવા માટે તેની ખાસ જરૂરિયાત પડશે. મિત્રો તમારે હવે ફોટો અપલોડ કરવાનો છે તો અહીંયા મિત્રો ફોટો અને સિગ્નેચર છે એના ઉપર તમારે ક્લિક આપવાનું રહેશે. તમે મિત્રો રજીસ્ટ્રેશન કરેલું છે અને તમારો ઓલ્ડ ફોટો છે તો એને તમે ન્યૂ ફોટો પણ બદલી શકો છો. તેના માટે અહીંયા સિમ્પલી જે એપ્લિકેશન નંબર આપણે કોપી કર્યો એને પેસ્ટ કરી લેવાનો છે. અહીંયા મિત્રો તમારી બર્થ ડેટ છે એ મિત્રો તમારે નાખી દેવાની રહેશે અને મિત્રો અહીંયા તમારે ઓકે બટન ઉપર ક્લિક આપવાનું રહેશે. ઓકે બટન ઉપર ક્લિક આપશો એટલે મિત્રો તમારો જે ફોટોગ્રાફ્સ અપલોડ કરવાનો જે ઓપ્શન છે એ મિત્રો અહીંયા ઉપર થઈ જશે. અહીંયા મિત્રો આપણે ફોટો અપલોડ કરેલો છે. અહીંયાથી મિત્રો તમે ચૂઝ ફાઇલ કરી અને તમારા ફોટો છે એને અહીંયા મિત્રો ચેન્જ કરી શકો છો. એવી રીતના તમારો સિગ્નેચર છે એને પણ તમે ચેન્જ કરી શકો છો. મિત્રો અહીંયા ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ ગયા પછી હવે આપણે અરજી છે એને કન્ફર્મ કરવાની રહેશે. ફરીવાર ઓનલાઈન એપ્લિકેશન ઉપર આવવાનું રહેશે. અહીંયા મિત્રો કન્ફર્મ એપ્લિકેશન છે એના પર તમારે ક્લિક આપવાનું રહેશે. ક્લિક આપશો એટલે તમારો એપ્લિકેશન નંબર છે હાલ જે આપણે કોપી કરેલ છે એને લખવાનો રહેશે. ત્યારબાદ ફરીવાર મિત્રો અહીંયા તમારી જે જન્મ તારીખ છે એને તમારે લખી અને મિત્રો ઓકે બટન ઉપર ક્લિક આપવાનું રહેશે. ઓકે બટન ઉપર ક્લિક આપશો એટલે મિત્રો તમારી ફોર્મની જે માહિતી છે ઓપન થઈ જશે. એક વખત તમારે સંપૂર્ણ ચેક કરી લેવાની રહેશે. અહીંયા મિત્રો તમને એવું કોઈ લાગે કે તમારી એપ્લિકેશનની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ છે તો અહીંયા મિત્રો તમારી ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ અને એડિટ ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમારો અરજી નંબર નાખી અને મિત્રો તમારે એને સુધારી લેવાની રહેશે. અહીંયા મિત્રો SC કેટેગરીના જે ઉમેદવારો છે તેમને 400 રૂપિયા, OBC કેટેગરીના ઉમેદવારો અને અધર કેટેગરીના ઉમેદવારો છે એમને 400 રૂપિયા ફી ભરવાની થાય છે. જ્યારે ફક્ત અને ફક્ત જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તેમને 500 રૂપિયાની ફી ભરવાની થાય છે. અહીંયા મિત્રો કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક આપવાનું છે. ઓકે બટન ઉપર આપણે ક્લિક આપીશું. તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે તમારી અરજી છે કન્ફર્મ થઈ ગઈ છે. અહીંયા મિત્રો એનો કન્ફર્મેશન નંબર છે એને તમારે કોપી કરી લેવાનો છે. તમારા મોબાઈલ નંબર ઉપર પણ એનો મેસેજ આવી ગયો હશે. અહીંયાથી મિત્રો તમારી એપ્લિકેશનની પ્રિન્ટ તમે આપી શકો છો. એક વખત એપ્લિકેશન છે અને મિત્રો પ્રિન્ટ કરી લેવાની રહેશે, બરાબર વાંચી અને એની અંદર મિત્રો કોઈ પણ પ્રકારની ભૂલ ના હોય ત્યારે જ તમારે ફી છે મિત્રો ભરવાની રહેશે. કારણ કે એક વખત ફી
ભરાઈ થઈ ગયા બાદ મિત્રો તમારી અરજી છે એની ફી છે તમને પરત મળવા પાત્ર થતી નથી. તો એક વખતે ફરજિયાત ચેક કરી લેવાનું રહેશે. ફી માટે મિત્રો પે ફી ઓનલાઈન ઉપર ક્લિક આપીશું. અહીંયાથી મિત્રો તમારી જે અરજી છે સિલેક્ટ કરવાની છે. અહીંયા મિત્રો તમારો જે કન્ફર્મેશન નંબર છે હાલ જે આપણે કોપી માર્યો એ તમારે અહીંયા લખી દેવાનો છે. અહીંયા તમારી જન્મ તારીખ છે એ લખી અને તમારે લોગિન કરી લેવાની છે અને ઓનલાઈન એપ્લિકેશન પેમેન્ટ ઉપર ક્લિક આપવાનું રહેશે. તમારું નામ આવી જશે, તમારું કન્ફર્મેશન નંબર આવી જશે. નીચે આપવાનું છે સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપવાનું રહેશે. સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપશો એટલે અહીંયા મિત્રો ઘણા બધા ઓપ્શન છે જેના દ્વારા તમે તમારી ફી છે મિત્રો પેમેન્ટ કરી શકો છો. અહીંયા મિત્રો તમે યુપીઆઈ QR કોડ દ્વારા પણ મિત્રો તમારું પેમેન્ટ છે એને સરળતાથી મિત્રો તમે કરી શકો છો. આ કોડ સ્કેન કરશો એટલે તમારી ફી પેમેન્ટ છે મિત્રો એ ઓનલાઈન ભરાઈ જાય છે. ફી પેમેન્ટ ભરાઈ ગયા બાદ તેની રસીદ છે મિત્રો ફરજિયાત ડાઉનલોડ કરી લેવાની રહેશે. એટલે ઘણી વખત તમારી ફી પેમેન્ટ માટે ઓપ્શન રહે તો એ મિત્રો તમે બતાવી શકો છો. ફરીવાર મિત્રો અહીંયા આવવાનું છે. અહીંયાથી પણ મિત્રો તમે ફી પેમેન્ટનો જે ઓપ્શન છે અહીંયા મિત્રોથી તમે ડાઉનલોડ કરી શકો છો. એની અંદર આપણે વિડીયોની અંદર આપણે વાત કરી કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં જે હાલમાં ઓનલાઈન ભરતી પડી રહી છે તેનામાં કઈ રીતના આપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકીએ છીએ. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર સેશન કરી શકો છો. મળીએ નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે. વંદે માતરમ. જય હિન્દ.